જય હિન્દ મિત્રો, આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે, કારણ કે વડાપ્રધાનની જે પીએમઓ ઓફિસ છે એ સાઉથ બ્લોકમાંથી શિફ્ટ થઈને સેવા તીર્થ નામની નવી ઓફિસ સંકુલમાં જઈ રહી છે. આ સાઉથ બ્લોકમાં પીએમઓની આજે છેલ્લી કેબિનેટ મીટિંગ ભરાશે અને આ એક યુગનો અંત કહેવામાં આવશે, કારણ કે નોર્થ અને સાઉથ આ બંને બ્લોક બંધ થઈ જશે. જ્યારે આપણી ભારતની અંદર નવી રાજધાની દિલ્હીનું ઉદ્ઘાટન થયું હતું 13 ફેબ્રુઆરી 1931ના રોજ. આજથી એક્ઝેક્ટ 95 વર્ષ પહેલા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઇરવિન દ્વારા એનું ઉદ્ઘાટન થયું હતું. અને આ આખી રાજધાનીની જે ડિઝાઇન કરી હતી એડવર્ડ લ્યુટિયન્સ દ્વારા અને એમના કલીગ હર્બર્ટ બેકર દ્વારા આ નોર્થ એન્ડ સાઉથ બ્લોકની ડિઝાઇન નક્કી કરવામાં આવેલી હતી. તો હવે આ નોર્થ એન્ડ સાઉથ બ્લોક અને જેટલી પણ જૂની બિલ્ડિંગ છે આ કર્તવ્ય પથ ઉપર ત્યાં યુગે યુગીન ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય મ્યુઝિયમ બનાવવાનું છે. આ સિવાય વડાપ્રધાન જે આપણા 51 મંત્રાલયો છે એના સચિવાલયોનું પણ નવું બિલ્ડિંગ ઉદ્ઘાટન કરવાના છે. આવી 3 બિલ્ડિંગ બનાવવામાં આવેલી છે. ત્રીજી બિલ્ડિંગનું ઉદ્ઘાટન ઓગસ્ટ 2025માં થયું હતું અને આજે પહેલી અને બીજી બિલ્ડિંગનું ઉદ્ઘાટન થઈ જશે. 51 માંથી 39 મંત્રાલયો પાસે પોતાની ઓફિસ હતી અને બાકીના મંત્રાલયો જે છે 1000 થી 1500 કરોડ રૂપિયા ભાડું અને ખર્ચ ચૂકવતા હતા. એ હવે બંધ થઈ જશે. આ નવી બિલ્ડિંગમાં આઈટી રેડી બિલ્ડિંગ છે, આઈડી કાર્ડ આધારિત એન્ટ્રી એક્ઝિટ છે, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને કમાન્ડ આધારિત સિસ્ટમ છે, રૂફટોપ સોલાર છે કે જે દર વર્ષે 5 લાખ યુનિટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે, સોલાર વોટર હીટર છે, 25% પાણી જે છે ગરમ કરીને આપશે, લેટેસ્ટ HVAC સિસ્ટમ છે, વરસાદી પાણીનો સંગ્રહ છે અને ઘન કચરાનું એટલે કે સોલિડ કચરાનું જે વ્યવસ્થાપન છે એનું અંદર જ યુનિટ આપેલું છે. એટલે એને ગ્રીહા 4 રેટિંગ પણ આ કર્તવ્ય ભવનને મળેલ છે. આ સેવા તીર્થ અને કર્તવ્ય ભવન બંનેનું આજે ઉદ્ઘાટન થવાનું છે. તો ડેલી કરંટ અફેર્સની આવી રસપ્રદ માહિતી તમારે ડિટેલ્સમાં એનાલિસિસ સાથે જાણવી હોય તો રોજ સવારે 7 વાગે જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ ઉપર ડેલી કરંટ અફેર્સના સવારમાં પ્રથમ જ્ઞાનની ચુસ્કીના સેશનમાં મારી સાથે લાઈવ જોડાઈ શકો છો 7 વાગે. જય હિન્દ, જય ભારત.